કેશોદમાં યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ધાર્મિક કાર્યક્રમોનો ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાસ્ત્રીજી શ્રી પિયુષભાઈ મહેતાના વ્યાસાસને તારીખ 21/5/2026 ને ગુરુવારથી પ્રારંભ થયેલ ભાગવત કથામાં રોજિંદા મંગલમય પ્રસંગો સંગીતમય શૈલીમાં રજૂ થયા હતા. કેશોદના સોની સમાજ ખાતે ધાર્મિક ભાવનાને ઉજાગર કરતી શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઈ હતી. ભાગવત કથાના આ આયોજનમાં ભક્તજનોને ધર્મ, ભક્તિ અને સંસ્કારનું અમૃતપાન કરાવવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ મંગલમય પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન ભક્તોને આધ્યાત્મિક જ્ઞાન સાથે સંસ્કાર અને સદાચારના મૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ આયોજન અંતર્ગત પ્રથમ દિવસે પોથી યાત્રા બાદ કપિલ પ્રાગટ્ય, ઋષિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂકમણી વિવાહ પ્રસંગો ઉજવાયા હતા. ઉપરાંત હિંડોળા રાસ, મહાપ્રસાદ અને ફૂલોના હોલી ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવે તે માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આવતીકાલ તારીખ 27/5/2026 ને બુધવારના રોજ કથા વિરામ થશે.